टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. એશિયામાં એક જીઓપોલિટિકલ ડ્રામા ચાલી રહ્યો છે. આ ડ્રામાની થીમ વિશ્વાસઘાતની છે. વળી આ વિશ્વાસઘાતના પણ અનેક લેયર્સ છે. આખી વાત બાંગ્લાદેશની છે. બાંગ્લાદેશમાં શેખ હસીના પીએમ હતા. એ સમયની આ વાત છે. એ સમયના પ્રેસિડેન્ટ જો બાઇડને સૌથી પહેલાં આ ડ્રામાની શરૂઆત કરી. શેખ હસીના ભારત તરફી હતા. એ વાત બાઇડનને પચતી નહોતી, કેમ કે એના લીધે બાંગ્લાદેશમાં પગ મૂકવા માટે અમેરિકાને જમીન નહોતી મળતી. અમેરિકા ચીનને મુશ્કેલીમાં મૂકવા માટે બાંગ્લાદેશમાં પોતાનો બેઝ બનાવવા માંગતું હતું. જોકે શેખ હસીના એના માટે તૈયાર નહોતા. એટલે બાઇડને એક ભયાનક કાવતરું રચ્યું. આ કાવતરું હતું એશિયામાં એક ખ્રિસ્તી દેશ બનાવવાનું. બાંગ્લાદેશ, મ્યાનમાર, મણિપુર અને મિઝોરમના કેટલાક ખ્રિસ્તી વિસ્તારોને જોડીને બાઇડન એક ખ્રિસ્તી દેશ બનાવવા માંગતા હતા, જેનો શેખ હસીનાએ વિરોધ કર્યો હતો. હવે બાઇડને શેખ હસીનાને હટાવવાનો નિર્ણય કર્યો, જેના પછી બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા, જેના માટે અમેરિકાએ કરોડો રૂપિયા ખર્ચ પણ કર્યા. આખરે શેખ હસીનાએ પોતાનો દેશ છોડવો પડ્યો અને ભારત આવવું પડ્યું. બાઇડને આટલી મહેનત કરી, જોકે અમેરિકાને એનો કોઈ જ ફાયદો થયો નહીં. ખરો ફાયદો તો ચીનને મળ્યો છે, કેમ કે બાઇડને મહેનત કરીને મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશની સત્તા સોંપી. જોકે યુનુસ તો આખરે જિનપિંગના ખોળામાં બેસી ગયા. વળી બાઇડન પછી અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ છે. તેમને તો બીજા કોઈ દેશ સાથે જાણે કોઈ નિસ્બત જ નથી. તેમનું એકમાત્ર ફોકસ અમેરિકાને ફરી ગ્રેટ દેશ બનાવવા પર છે. અમેરિકાએ યુનુસના હાથોમાં બાંગ્લાદેશનું સુકાન સોંપ્યું. હવે યુનુસે અમેરિકાની સાથે વિશ્વાસઘાત કર્યો, જે આપણને ચોખ્ખું દેખાય. બાંગ્લાદેશમાં યુનુસના કટ્ટરપંથીઓ અમેરિકન શોરૂમ્સને લૂંટી રહ્યા છે, નિશાન બનાવી રહ્યા છે. એટલે કે અમેરિકા એની જ ગેમમાં મૂર્ખ બન્યું છે. અત્યારે ઇસ્લામિક કટ્ટરપંથીઓ બાંગ્લાદેશમાં અમેરિકાના શોરૂમ્સને ટાર્ગેટ કરી રહ્યા છે, લૂંટ મચાવી રહ્યા છે, આગ લગાડી રહ્યા છે. યાદ રાખો કે આ જ કટ્ટરપંથીઓને શેખ હસીનાની વિરુદ્ધ તોફાનો કરવા માટે અમેરિકા તરફથી જ રૂપિયા આપવામાં આવ્યા હતા. અમેરિકન શોરૂમ્સને લૂંટવાની શરૂઆત કેમ થઈ એ પણ જાણવું પડે. આમ તો ઇસ્લામિક કટ્ટરપંથીઓનું મૂળ કામ જ વિનાશનું છે, એટલે તેમણે એવા કોઈ ખાસ કારણની જરૂર પડતી જ નથી. એ મામલે તેઓ આત્મનિર્ભર છે. જોકે કહેવા માટે કારણ એ છે કે ગાઝામાં ઇઝરાયેલે મિલિટરી એક્શન શરૂ કરી છે. ગાઝા અને બાંગ્લાદેશની વચ્ચે આમ જોવા જઈએ ને તો 5515 કિલોમીટરનું અંતર છે. આમ છતાં ગાઝામાં એક્શનથી કટ્ટરપંથીઓએ બાંગ્લાદેશમાં તોડફોડ મચાવી. વળી ખાસ અમેરિકન કંપનીઓને ટાર્ગેટ કરવામાં આવી. તોડફોડ માટે કેએફસી અને પિઝા હટ જેવી અમેરિકન કંપનીઓને પસંદ કરવામાં આવી. કેએફસીના આઉટલેટ્સ અને પિઝા હટ્સના શોરૂમ્સમાં તોડફોડ કરવામાં આવી. આ તોડફોડના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે. આ કટ્ટરપંથીઓએ લૂંટ અને વિનાશમાં જાણે પીએચડી કર્યું છે. તોડફોડની વાત આવે ત્યારે તેઓ દિમાગનો ઉપયોગ કરતા જ નથી. તેમણે બાટા કંપનીના શોરૂમ્સમાં પણ તોડફોડ મચાવી દીધી અને લૂંટ પણ કરી. બાટા કંપનીને અમેરિકા કે ઇઝરાયલમાંથી કોઈની સાથે પણ કોઈ જાતનો સ્નાન સૂતકનો સંબંધ નથી. બાટા કંપનીના માલિકોએ તો ચેક રિપબ્લિકથી તેમના વેપારની શરૂઆત કરી હતી. વળી ગાઝામાં જે કંઈ પણ થઈ રહ્યું છે એની સાથે આ પરિવારને કોઈ જાતનો સંબંધ નથી. જોકે આ કટ્ટરપંથીઓ તો લૂંટવા જ માંગે છે. આ રીતે તોડફોડ કરીને આ કટ્ટરપંથીઓએ તેમનો ખરો ચહેરો દુનિયાને બતાવ્યો.
હવે કોઈ પણ કંપની બાંગ્લાદેશમાં રોકાણ કરતાં 100 વખત વિચાર કરશે. યુનુસ અમેરિકન કંપનીઓના શોરૂમ્સમાં તોડફોડ કરાવીને શી જિનપિંગને ખુશ કરવા માંગતા હશે. એક વાત સ્પષ્ટ છે કે યુનુસની પાસે અત્યારે ચીન સિવાય કોઈ જ ઓપ્શન બચ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ તો બાંગ્લાદેશને મદદ કરવાના મૂડમાં જ નથી. તેમણે તો યુનુસ સરકારની આકરી ઝાટકણી કાઢી છે. આ મામલે ટ્રમ્પ ભારતની સાથે છે. યુનુસ તો ભારતની વિરુદ્ધ ઝેર રોકતા આવ્યા છે. એટલે જ બાંગ્લાદેશ હવે ચીનના ખોળામાં જઈને બેસી ગયું. જેના કારણે ભારત માટે એક રીતે મુશ્કેલી સર્જાઈ છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન બાંગ્લાદેશમાં એરફિલ્ડ ઊભું કરશે. વળી આ એરફિલ્ડનું લોકેશન જોતાં ચીન અને બાંગ્લાદેશના ઈરાદા સ્પષ્ટ થઈ જાય છે. આ એરફિલ્ડ લાન મોનીહરહાટ નામના વિસ્તારમાં રહેશે, જે ભારતના પૂર્વોત્તર રાજ્યથી સાવ નજીક છે. ખાસ કરીને આ વિસ્તાર ભારતના ચિકન સ્નેકથી સાવ નજીક છે. પૂર્વોત્તર ભારતને દેશના બાકી વિસ્તારો સાથે જોડવા માટેનો એકમાત્ર રૂટ ચિકન સ્નેક છે, જે સિલિગુડીમાં 22 કિલોમીટર પહોળો એરિયા છે. માત્ર ચિકન સ્નેક્સને કટ કરી દેવાથી પૂર્વોત્તર ભારતના રાજ્યો ભારતના અલગ અલગ રાજ્યો સાથેથી દૂર થઈ જાય. ચિકન સ્નેકની સાવ નજીક ચાઇનીઝ એરફિલ્ડના કારણે સ્વાભાવિક રીતે ખૂબ જ જોખમ ઊભું થયું છે. ભારત અત્યારે ચીન અને બાંગ્લાદેશના આ પ્લાનનો અભ્યાસ કરી રહ્યું છે. યુનુસ બાંગ્લાદેશમાં ગયા હતા ત્યારે એના વિશે ચર્ચાઓ થઈ હતી. સત્તાવાર રીતે તો એના વિશે કંઈ પણ કહેવામાં આવ્યું નથી. જોકે યુનુસે એના વિશે હિન્ટ્સ આપી હતી. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં ચીનનું સ્વાગત છે. બાંગ્લાદેશની વાત કરતી વખતે તેમણે કોઈ જ કારણ વિના પૂર્વોત્તર ભારતની વાત કહી દીધી. યુનુસે ચીન માટે લાલ જાજમ પાથર્યા બાદ ઓચિંતા ચિકન સ્નેકની ખૂબ ચર્ચાઓ થઈ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બાંગ્લાદેશમાં ચીનનું એરફિલ્ડ બનશે. આ એરફિલ્ડ માટે ઓક્ટોબર સુધીમાં કામકાજ શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટમાં આપણો બીજો દુશ્મન પણ સામેલ છે. પાકિસ્તાનની એક કંપની એરફિલ્ડના પ્રોજેક્ટમાં સબ કોન્ટ્રાક્ટર છે. એટલે કે ચીને આ એરફિલ્ડ માટે પ્લાન બનાવ્યો છે. એના માટે એ રૂપિયા આપશે જ્યારે પાકિસ્તાન એનું બાંધકામ કરશે. જેના માટે પાકિસ્તાન એના 2 અધિકારીઓને 17મી એપ્રિલે ઢાકા મોકલશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસાક દાર 22થી 24 એપ્રિલ બાંગ્લાદેશના પ્રવાસ જવાના છે. સ્વાભાવિક રીતે આ મુલાકાતોથી કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનની ત્રિપુટી હવે ભારતની વિરુદ્ધ કાવતરા રચી રહી છે. બાંગ્લાદેશ અત્યાર સુધી ભારત પર જ નિર્ભર રહ્યું છે. બાંગ્લાદેશના દર્દીઓ ભારતમાં આવીને સારવાર લે છે. જોકે હવે ભારતે યુનુસના દિમાગની સારવાર કરવાની જરૂર છે. યુનુસે ભારતની સાથે વિશ્વાસઘાત કર્યો છે. ભારત તો બાંગ્લાદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં પણ મદદ કરતું રહ્યું છે. ભારત પર નિર્ભર રહેવું પડે છે એ યુનુસને ગમતું નથી. તેઓ માત્ર ભારતની વિરુદ્ધની નારાજગી જ વ્યક્ત નથી કરતા, બલકે ભારતને ઉશ્કેરવાનો દુસ્સાહસ પણ કરી રહ્યા છે. યુનુસે ભારતને ઉશ્કેરવા માટે જ તિશ્તા પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીઓને સામેલ કરવાને આમંત્રણ આપવામાં આવ્યું. આ પ્રોજેક્ટ ચીનના ફાળે જતો રહેતા ભારત માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ મુશ્કેલી ઊભી થવાનું કારણ આ પ્રોજેક્ટનું લોકેશન છે, જે પણ ચિકન સ્નેકની સાવ નજીક છે. ચીનની મદદથી બાંગ્લાદેશવાળા ભાગમાં ડેમ બાંધવામાં આવશે. યુનુસ સતત ભારતને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે. એટલે હવે ભારતે પણ એને જવાબ આપવાનું નક્કી કર્યું છે.